શું તમારી જમીનની સાતબારમાં એવી કોઈ નોંધ પડી છે જેનાથી તમે નારાજ છો તો તેની સામે શું કરવું જોઈએ? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. જ્યારે તમારી જમીનની સાતબારમાં અત્યારે કે પહેલા કોઈ નોંધ પડેલી હોય જે પ્રમાણિત થયેલી હોય કે નામંજૂર થયેલી હોય અને તેનાથી તમે નારાજ હો અને તેને તમારે એનું જે પણ નિરાકરણ આવ્યું છે એનાથી વિરુદ્ધ નિરાકરણ માટે તમારે જોઈએ છે, તો તેના માટે તમારે પ્રાંત સાહેબ છે એટલે કે તમારા તાલુકાના જે નાયબ કલેક્ટર સાહેબ હોય તેના સમક્ષ તમારે અરજી દાખલ કરવાની હોય છે. અપીલ દાખલ કર્યા બાદ એ અપીલ તમારે જમીન મહેસૂલ અધિનિયમના નિયમ 108(5) હેઠળ અપીલ દાખલ કરવાની રહેતી હોય છે. અને એ અપીલ દાખલ કર્યા પછી જે પણ ખૂટતા પુરાવા છે જેના કારણે નોંધ નામંજૂર થઈ છે, પ્રમાણિત થઈ છે અને તેની સામે તમારો જે વિરોધ હોય એના તમામ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના રહેતા હોય છે. એ પછી એનું નિરાકરણ આવી જતું હોય છે અને જો તમારા ડોક્યુમેન્ટ ઓકે હોય તો પ્રાંત સાહેબ દ્વારા નિર્ણય પણ લેવામાં આવે છે અને જે નોંધ પ્રમાણિત હોય તો નામંજૂર હોય તો પ્રમાણિત પણ કરવામાં આવે છે. કાયદોથી ફાયદોની જે સિરીઝ છે જેમાં આગળ પણ કાયદાની આ જ પ્રકારે જાણકારી મળતી રહેશે. જય ભારત, જય જય ગરવી ગુજરાત.